ઉપસ્થિત સર્વ ભાઈઓ બહેનો માતાઓ વડીલો સુર સાધકો તેમજ પધારેલા મહેમાનોને નમન ભાવ વ્યક્ત કરી બહુ જાજો સમય સુધી કથા આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. કથા ચાલુ હોય અને એ પ્રવાહમાં બહારથી અમે અંદર આવતા હતા ત્યારે કાકાને કીધું હતું કથા ડિસ્ટર્બ ન થાય એવું આપણે 2 મિનિટ માટે કરશું. પણ હવે શાસ્ત્રીજીનું વચન પડ્યું એટલે કે મારા માટે એક આશીર્વાદ રૂપ છે. વ્યાસાસન ઉપર બેસી અને કથા કરવી બહુ અઘરી વાત છે. આ અઘરી વાતને સહેલાઈના રૂપમાં એક સરળ વક્તા પ્રસ્તુત કરી શકે. સામાન્ય જીવ સંતોના વચનોને ખાલી સાંભળી શકે, સમજી ન શકે. એને સમજવા માટે થઈ કોઈ મહાપુરુષ, કોઈ સાધુ, કોઈ ગુરુ એનું ચરણ સાધ્ય કરવું પડે.